તો નર્મદામાં પણ જિલ્લા ભાજપ પ્રમુખની વરણી કરી દેવામાં આવી છે. નીલ રાવની ભાજપ પ્રમુખ તરીકે વરણી થઈ છે. અગાઉ નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા અમારી સાથે જોડાઈ ગયા છે. નરેન્દ્ર, નર્મદામાં નીલ રાવની વરણી. ભાવિને આપણે જણાવ્યું કે નર્મદા જિલ્લામાં નીલ રાવની નિમણૂક કરાઈ છે. નીલ રાવ જે અગાઉની બોડી હતી તેમાં જિલ્લાના મહામંત્રી હતા ને નીલ રાવની વાત કરીએ તો યુવા મોરચાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે ને ખાસ કરીને તે યુવા મોરચામાં વર્ષોથી કામ કરતા હતા. ત્યારે બધાની વચ્ચે નર્મદા જિલ્લામાં સિનિયર નેતાઓને આઉટસાઇડ કરીને સીધા યુવા મોરચાના જે અધ્યક્ષ રહી ચૂકેલા નીલ રાવની નિમણૂક કરાઈ છે. એટલે કે નર્મદા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી હવે પાર્ટીની નવી જે ટીમ ઊભી કરવા માંગે છે. કારણ કે અગાઉ જે તાલુકાના જે અધ્યક્ષો ની નિમણૂક થઈ છે તે પણ તમામ યુવાન છે. એટલે કે નર્મદા જિલ્લાની નવી ટીમ ભારતીય જનતા પાર્ટી તૈયાર કરી છે. ખાસ કરીને ચૈતર વસાવાને કાઉન્ટર કરવા માટે નીલ રાવની નિમણૂક કરવામાં આવી છે. કારણ કે જે ચૈતર વસાવાનો વ્યાપ ડેડિયાપાડા સાગબારામાં વધી રહ્યો છે ત્યારે ભાજપને એક એવા નેતાની જરૂર હતી કે જે યુવા નેતા હોય અને બોલવામાં મતલબ એક તેજ તર્રા નેતા હોય. એટલા માટે નીલ રાવની નિમણૂક ભાજપે કરી હોય એવું લાગી રહ્યું છે. આભાર માહિતી માટે.